મગજમાં શું થાય છે જ્યારે આપણે ગોસિપ કરીએ છીએ? જ્યારે આપણે કોઈની વાત સાંભળી, ખાસ કરીને રસપ્રદ કે રોમેન્ટિક વાત હોય, ત્યારે આપણા મગજમાં ડોપામાઇન નામનું કેમિકલ રિલીઝ થાય છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સાયકોલોજિસ્ટ એડવર્ડો કેમ્પેના અભ્યાસ મુજબ રોમેન્ટિક ગોસિપ માનવ મગજમાં ઓક્સિટોસિન એટલે કે બોન્ડિંગ હોર્મોન રિલીઝ કરે છે, જે સમૂહમાં જોડાણ વધારે છે. ગોસિપને નકારાત્મક માનવામાં આવે છે, પણ વિજ્ઞાન એવું કહે છે કે સમાજના નિયમો સમજવા અને જાળવવા માટે જરૂરી છે. પણ વધારે ગોસિપ જોખમી પણ છે જ્યારે માહિતી કરતાં વધારે વિકાર બને, એટલે કે ઈર્ષ્યા, સ્પર્ધા અને બદનામીના ભાવથી થાય. ત્યારે મગજમાં કોર્ટિસોલ એટલે કે સ્ટ્રેસ હોર્મોન રિલીઝ કરે છે. અતિ ગોસિપથી એન્ઝાઇટી, ઇન્સિક્યોરિટી અને માનસિક થાક પણ લાગે છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના અભ્યાસ મુજબ એવું કહેવામાં આવ્યું છે, નેગેટિવ ગોસિપ સાંભળનાર વ્યક્તિની હાર્ટ રેટ 30% વધી જાય છે, કારણ કે તે અજાણતા સ્ટ્રેસ અનુભવે છે. વૈજ્ઞાનિકો એવું કહે છે કે સ્ત્રી અને પુરુષ બંને સમાન પ્રમાણમાં ગોસિપ કરે છે, બસ ફક્ત એમના વિષયો અલગ હોય છે. સ્ત્રી સંબંધો, દેખાવ અને લાગણીઓ વિશે ગોસિપ કરે છે, પુરુષો કામ, પ્રતિષ્ઠા અને સિદ્ધિ વિશે ગોસિપ કરે છે. સાચી વાત તો એ છે બંનેને ગોસિપ ગમે છે, ફક્ત એમના અંદાજ અલગ હોય છે.